ઉમરેઠના એમએલએ તરીકે હર્ષદ પરમારે લીધા શપથ. કહ્યું કે મારા પિતાની પેનથી સહી કરીને શપથ લીધા. આ પેનથી 1100 કરોડના સરકારી કામ થયા. જામનગરના મેયર પદે મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયર પદે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ધીરેન મોનાણીની વરણી. જંબુસર નગરપાલિકાના પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ તરીકે દલપતભાઈ વાઘેલાએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં કાર્યભાર સંભાળ્યો. પોરબંદરમાં મેયર તરીકે સાગર મોદીની વરણી. વિક્રમ ઓડેદરાને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવાયા. મનીષ શિયાળને બનાવાયા ડેપ્યુટી મેયર. અમદાવાદના મેયર હિતેશ બારોટે સરકારી બંગલો કે વાહન જેવી સરકારી સુવિધાનો ઉપયોગ ન કરવાની કરી જાહેરાત. અંગત વાહન અને વ્યવસ્થાથી કામ કરવાની જાહેરાત કરી. ડીઓના આદેશ બાદ મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલ આખરે ઝૂકી. આરટી હેઠળ ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા દર્શાવી સહમતિ. ખેડૂતો 10 જૂન સુધી ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે નોંધણી કરાવી શકશે. ઉનાળુ મગનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹8,768 જાહેર. પ્લેન ક્રેશ સ્થળે 7 માળની આધુનિક હોસ્ટેલ બનશે. ટાટા કંપનીએ 54 કરોડનું ફંડ ફાળવ્યું. સરકારી કામગીરીમાં ગુણવત્તા બાબતે ઝીરો ટોલરન્સ નીતિ રહેશે. જવાબદાર પર કાર્યવાહી થશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું. ગાંધીનગરમાં ડીજીપી KLN રાવે બેઠક યોજી. તહેવારમાં શાંતિ, સુરક્ષા અને સોશિયલ મીડિયા પર કડક નજર રાખવાની સૂચના આપી. ગાંધીનગરથી કચ્છ કોર્ટમાં ડીજીપીએ VCથી જુબાની આપી. ટેકનોલોજીથી સમય, ઇંધણ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ. ઇંધણ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન. ઇંધણ મુદ્દે સમીક્ષા બાદ ખેડૂતોને વાહન સિવાય અન્ય પાત્રમાં 200 લીટર સુધી ડીઝલ આપવાની જાહેરાત કરી. ખાંડ મંડળીઓ પરનો ₹1500 કરોડનો બોજ હટાવવાની જાહેરાત કરી. ગીર સોમનાથમાં સિદ્ધિ સિમેન્ટની સુનાવણી મામલે ગેરરીતિના આક્ષેપ. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને રજૂઆત સાથે હાઈકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી. છોટાઉદેપુરમાં પ્રમુખના બંદૂકવાળા વિડીયો મામલે જીતુ વાઘાણીએ કહ્યું, જીતના ઉન્માદમાં ઘટના બની હોવાની શક્યતા. ભાજપમાં સત્તા સેવા માટે થાય છે. સુરતના કામરેજ તાલુકાના ઉંભેડ અને હળદરૂ GIDC વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગે 15 ક્લિનિક પર દરોડા પાડ્યા. દર્દીઓને દાખલ કરી સારવાર આપતા 5 બોગસ તબીબોને ₹14,000ની દવા સાથે ઝડપી લીધા. સુરેન્દ્રનગરના લખતરમાં ડીઝલની અછતને પગલે પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરની લાંબી કતારો લાગી. વાવણી સિઝન નજીક હોવાથી ચિંતિત ખેડૂતોએ પુરવઠો પૂરો પાડવાની માંગ કરી. રાજકોટ મનપાની ફૂડ શાખાએ જૈન સ્વીટ અને રાધે ડેરી સહિતના સ્થળોએ દરોડા પાડ્યા. 85 કિલો વાસી ખોરાકનો નાશ કરી વેપારીઓને નોટિસ ફટકારી. રાજકોટના સંત કબીર રોડ પર 6 મહિનાથી શાક માર્કેટ શરૂ ન થતા 20 વર્ષથી રોજગાર મેળવતા પરેશાન વેપારીઓએ મનપામાં રજૂઆત કરી. રાજકોટ ધોરાજીમાં ડીઝલ અછત અને ભાવ વધારાને લઈ ખેડૂતોની હાલાકી. ચોમાસા પૂર્વેનું વાવેતરમાં વિલંબ. સરકાર પાસે રાહતની માંગ. વડોદરામાં મોંઘવારીના કારણે 8 જૂનથી સ્કૂલ વાનના ભાડામાં ₹100 અને બસના ભાડામાં ₹400 સુધીનો વધારો ઝીંકાયો. વાલીઓની ચિંતામાં વધારો. સ્થાનિક ધારાસભ્યની ઉગ્ર રજૂઆત બાદ ડેસર પંથકમાં રોડ અને બ્રિજના ખાડાઓનું મરામત કામ તાત્કાલિક શરૂ કરાયું. વડોદરાની MSU લો ફેકલ્ટીમાં સીટ વધારવાની માંગ સાથે NSUએ નકલી નોટ ઉડાવી અનોખો વિરોધ કર્યો. જ્યારે ડીને શિક્ષકોની અછત હોવાનો ઉલ્લેખ કર્યો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રથમપુરા પાસે 24 કરોડના ખર્ચે બનેલ બ્રિજમાં તિરાડો પડતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. વિજિલન્સ તપાસની માંગ કરી. ભાવનગરમાં ફ્રી મૂવી અને વેબ સિરીઝ જોવાની લાલચ ભારે પડી. સસરા જમાઈના મોબાઈલ હેક થતા કુલ 1,22,000ની ઓનલાઈન ઠગાઈ આચરાઈ. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં વીજ ધાંધિયાથી રહીશો પરેશાન.
અધિકારીઓ એકબીજા પર જવાબદારી નાખતા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક ઉકેલની માંગ. સુરતમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં ઉછાળો. છેલ્લા 3 મહિનામાં ઇન્ક્વાયરી અને બુકિંગ ડબલ થતા 1 થી 1.5 મહિનાનું વેઇટિંગ નોંધાયું. ધોરાજીમાં મોંઘવારી અને ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર સંકટ. 400માંથી માત્ર 30% ટ્રક કાર્યરત. પરિવહન સેવા ખોરવાતા બહારથી આવતા શ્રમિકોની સ્થિતિ પણ કફોડી બની. ગીર સોમનાથમાં ટ્રસ્ટની યાત્રાળુઓને અપીલ. વીઆઈપી દર્શનના નામે થતા ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહેવા કરી અપીલ. અધિકૃત વેબસાઇટથી જ બુકિંગ કરવા આપી સૂચના. વાવ થરાદમાં કોંગ્રેસે દિયોદર કેસ અને પોલીસ ફરિયાદના વિરોધમાં આવેદન આપ્યું. આવતીકાલની ચૂંટણી માટે નવા અધિકારીની માંગ સાથે હાઈકોર્ટ જવાની ચીમકી. દિયોદરમાં કોંગ્રેસ નેતાઓ પર ખોટી ફરિયાદનો આક્ષેપ. કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું, સર્વે સમાજના આગેવાનો સાથે મળી કોંગ્રેસ આંદોલન કરશે. રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે 30 મેથી 1 જૂન દરમિયાન વરસાદની આગાહી કરી. ગુજરાતના વિવિધ જિલ્લામાં પવન સાથે વરસાદ પડી શકે. પાલનપુરમાં 8 મહિનાથી ભૂગર્ભ ગટરની ધીમી કામગીરીથી પરેશાન વેપારીઓએ કથળેલા માર્ગ મુદ્દે પાલિકા પ્રમુખ અને કલેક્ટરને આવેદન આપ્યું. પાટણના લોટેશ્વર વિસ્તારમાં વસ્તી વિષયક સ્થિતિ ન બદલાય તે માટે વોર્ડ નંબર 8, 9 અને 10ના રહીશોએ કલેક્ટરને આવેદન આપ્યું. અશાંત ધારો લાગુ કરવા ઉગ્ર માંગ કરી. વિજયનગર તાલુકાની ચિતરિયા બેઠક પર ભાજપ ઉમેદવારની જીત બાદ કાર્યકરો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. અમદાવાદમાં 5 દિવસ માટે હવામાનનું યલો એલર્ટ. તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. શહેરમાં ગરમી વધવાની ચેતવણી અપાઈ. 45 વિસ્તારો હોટસ્પોટ તરીકે ઓળખાયા. રાજ્યમાં ગરમીથી હજુ નહીં મળે રાહત. ગરમી અને ઉકળાટ યથાવત રહેશે. 40 થી 43 ડિગ્રી રહી શકે છે ગરમીનો પારો. ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે વસ્તી વિષયક ફેરફાર મુદ્દે સમિતિ રચાઈ. પીએમ મોદીએ ગેરકાયદે સ્થળાંતર અને સામાજિક સુરક્ષાના અભ્યાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ નવલેકરના અધ્યક્ષપદે સમિતિની રચના કરી.